टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યાં જિલ્લામાં માવઠાનો માર યથાવત છે। છેલ્લા 4-5 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છે। ખંભાળિયામાં વરસાદી માહોલથી ખેડૂતો લાચાર બની ગયા છે। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ખંભાળિયાના કંડોળા, બજાણા, કોલવા, લખાસરમાં વરસાદી માહોલ જામ્યો। માવઠાથી ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા 4-5 દિવસથી દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છે। આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ કેટલાક દિવસ એટલે કે હજુ આગામી 3-4 દિવસ રાજ્યનું વાતાવરણ આ પ્રકારનું રહેશે। રાજ્યમાં કમોસમી વરસાદ પડશે, પરંતુ દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 4-5 દિવસથી જે વરસાદ રહી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે। हमारा संवाददाता વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય ગોસ્વામી જોડાયા છે। જય, પૂરી વિગત। એના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના બજાણા, કંડોળા, કોલવા સહિતના ગામોમાં અત્યારના કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે। માવઠાના કારણે ખેડૂતો હાલ ઉનાળો પાક લેતા મૂંઝવણમાં મુકાય, કારણ કે આ ઉનાળુ પાક લેતા હોય છે ત્યારે આ કમોસમી વરસાદ થતો હોય ત્યારે નુકસાનીની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો 4-5 દિવસથી જે વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે।